ભગવાન કહે છે કે હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને ખૂબ જ યાદ કરે છે. તે સમયે ભીષ્મ પિતામહ મૃત્યુ શૈયા પર પડ્યા છે. તેમનું મરણ સુધારવા માટે જ ભગવાન પાછા આવ્યા છે. મહાત્માનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો જ હોય છે. તેથી તેમની જન્મતિથિ ઉજવાતી નથી, પરંતુ સંતોનો મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે. તેથી તેઓની મરણતિથિ ઉજવાય છે. જોઈએ છીએ ને આપણે મહાપતિથિ જ્યારે આવે ત્યારે આપણે ઉજવીએ છીએ. તેમને એવું સરસ આવી જગ્યાની સ્થાપના કરી, માતાજીની ભક્તિ કરી, એટલે જ આપણે એમને માતાજી બરોબર માનીએ છીએ. એટલે જ એ દિવસે આપણે એમને મરણ તિથિ મનાવીએ છીએ. ભીષ્મ પિતામહનું મરણ જોવા માટે મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. વ્યાસ નારદજી પરશુરામ ભગવાન પધાર્યા છે. આ મહાપુરુષ પ્રભુના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે સૌ ત્યાં આવ્યા છે. ભીષ્મ પિતામહે એવા સામર્થ્ય છે કે તેમણે કાળને પણ પાછો ધકેલ્યો હતો. તે યુદ્ધ કરતા પડ્યા ત્યારે કાળ તેમને લેવા આવ્યો, પણ તેમણે કાળને કહ્યું, તું ચાલે જા, મારે અત્યારે આવું નથી. હું તારે આધીન નથી, પણ પરમાત્માને આધીન છું. ભગવાન દ્વારકાધીશ મને લેવા આવશે.
જેણે કામ ઉપર વિજય મેળવ્યો છે તે કાળ ઉપર પણ વિજય મેળવી શકે છે. ભીષ્મ પિતામહ બાલ બ્રહ્મચારી છે. તેઓ કાળને પણ પાછો કાઢે છે. ગંગા કિનારે અનેક સંતો આવ્યા છે, પ્રભુ પણ પધાર્યા. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ માટે દર્શન માટે તરસે છે. તેમણે દ્વારકાધીશના દર્શન કરતા પ્રાણ છોડવા છે. ભીષ્મ પિતામહનો પ્રેમ એટલો બધો વધી ગયો છે, પરમાત્માને આકર્ષણ થયું છે. પ્રભુ દ્વારકા જવાના બદલે હસ્તિનાપુર રોકાયા છે. પ્રભુએ ધર્મ રાજાને ઉપદેશ કર્યો એટલે પાંડવો પણ ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે. ભીષ્મ કાળને આધીન થયા નથી, પણ શ્રી કૃષ્ણને આધીન છે. ઉત્તરાયણમાં મરવાનું નક્કી કર્યું છે. ભીષ્મ વિચારે છે કે શ્રી કૃષ્ણે મને વચન આપ્યું છે કે અંતકાળે હું જરૂર આવીશ, પણ હજી તેઓ દેખાતા નથી. તેઓ દ્વારકાનાથનું ધ્યાન કરે છે. મારા નારાયણ આવે અને તેમના દર્શન કરતા કરતા હું મારા પ્રાણ ત્યાગ કરીશ. ભીષ્મ પિતામહે ભગવાનને વચનથી બાંધ્યા હતા. કૌરવો પાંડવોના યુદ્ધમાં દુર્યોધન ભીષ્મને ટોણું મારે છે કે 8 દિવસ થઈ ગયા, પણ દાદાજી તમે કોઈ પાંડવોને મારી શક્યા નથી. ત્યારે ભીષ્મ આવેશમાં આવી દુર્યોધનને કહે છે, રાતના 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને આશીર્વાદ લેવા મારી પાસે મોકલજે. હું તને અખંડ સૌભાગ્યવતી નું વરદાન આપીશ. આ સાંભળી શ્રી કૃષ્ણને ચિંતા થાય છે. તેઓ દુર્યોધનની રાણી ભાનુમતીને મળ્યા ને કહ્યું, દાદાજી ઘરના જ માણસ છે, આજે જવાની શી જરૂર, ઉતાવળ છે, આવતીકાલે દર્શન કરવા જજે. દાદાજી તો રોજ ધ્યાનમાં બેસે જ છે. ભાનુમતી શ્રી કૃષ્ણની વાત માની ગયા અને તેઓ ગયા નહીં. તે જ વખતે શ્રી કૃષ્ણે દ્રૌપદીને જગાડી અને ભીષ્મ પિતામહ પાસે મોકલી. ભીષ્મ એટલે ભયંકર માણસનું મન એ સૌથી ભયંકર છે. મનરૂપી ભીષ્મ પિતામહે અર્જુન સ્વરૂપ જીવને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ રૂપ બાણો મારીને જીવન સંગ્રામમાં રંગ દોડી નાખ્યો. ત્યારે ભગવાને તેની પાસે જવાની ફરજ પડી. ભીષ્મ પિતામહ ધ્યાન કરે છે. આજે દ્વારકાધીશના સ્વરૂપમાં કંઈક ફેરફાર દેખાય છે. આજે શ્રી કૃષ્ણ દ્રૌપદીના સેવક થઈને આવ્યા છે. શ્રી કૃષ્ણ બહાર ઉભા છે, દ્રૌપદી અંદર જાય છે, ભીષ્મને પ્રણામ કરે છે. ભીષ્મ તેને દુર્યોધનની પત્ની ભાનુમતી સમજી અખંડ સૌભાગ્યવતી ભાવ ના આશીર્વાદ આપે છે. દ્રૌપદી કહે છે, આપનો આશીર્વાદ સત્ય થાવ. ભીષ્મ આંખ ખોલીને જુએ છે તો સામે પાંડવ પત્ની દ્રૌપદી છે. બે હાથ જોડી ઊભી છે. ભીષ્મ કહે છે, તને મારા આશીર્વાદ તો સામે પાંડવ જરૂર પડશે. મેં તને આશીર્વાદ સાચા હૃદયથી આપ્યા છે. મેં પાંડવોને મારવાની પ્રતિજ્ઞા આવેશમાં લીધી છે, સાચા હૃદયથી લીધી નથી. વળી પાંડવોને મારીશ અથવા હું મરીશ એટલે પ્રતિજ્ઞા ભંગ થયો નહીં ગણાય. પરંતુ તું મને પહેલા એ તો જણાવ કે તું અહીં એકલી કેવી રીતે આવી? જરૂર તને અહીં લાવનાર દ્વારકાધીશ જ હોવા જોઈએ. ભીષ્મ સમજી ગયા છે કે આ કામ શ્રી કૃષ્ણનું જ છે. તેઓ દોડતા બહાર આવ્યા છે. તેઓ શ્રી કૃષ્ણને વંદન કરે છે અને કહે છે, આજે તો હું તમારું ધ્યાન ધરું છું, પણ
અંતકાળે તમારું ધ્યાન રહેશે કે નહીં તે સમયે મારી લાજ રાખવા તમે જરૂર આવજો, મારો મરણ સુધારજો. તે વખતે શ્રી કૃષ્ણ વચન આપે છે કે હું જરૂર આવીશ. તેમને આપેલો વચન સત્ય કરવા દ્વારકાનાથ પધાર્યા છે. પ્રભુને રોજ પ્રાર્થના કરજો કે આપ મારા મરણ સમયે જરૂર આવજો, કારણ અંતકાળમાં દુઃખથી દેહાનુસંધાન થાય છે, તેથી ઈશ્વરનું સ્મરણ કરવું મુશ્કેલ બને છે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, બોલે છે ભજ મન નારાયણ નારાયણ નારાયણ, શ્રી હરિ નારાયણ નારાયણ નારાયણ, મન નારાયણ નારાયણ નારાયણ. ભીષ્મ પિતામહ દિવસમાં 3 વાર પ્રભુની પ્રાર્થના કરતા. તમે પણ ભગવાનની રોજ 3 વાર પ્રાર્થના કરજો. ભગવાન તમને લેવા જરૂર આવશે. શરીર સારું હોય ત્યારે માનવી ભગવાનની ભક્તિ કરતો નથી. શરીર સારું હોય ત્યારે બુદ્ધિ બગડેલી હોય છે. શરીર બગડે ત્યારે બુદ્ધિ સારી થાય છે. પણ બુદ્ધિ એવા સમય સુધરે છે કે પછી માનવ કંઈ કરી શકતો નથી. પરમાત્માને રાજી કરો જેથી અંતકાળમાં પરમાત્મા આવે. દ્વારકાનાથના દર્શન કરતા ભીષ્મ પિતામહની આંખો ભીની થઈ. શરીરમાં રોમાંચ આવ્યો છે. મારા નાથ કેવા દયાળુ છે, તે આજે મારું મરણ સુધારવા આવ્યા છે. ભીષ્મ પિતામહને યાદ આવે છે કે યુદ્ધમાં શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજતા હતા ત્યારે મેં એમને અનેક બાણ માર્યા હતા, પણ મને એક પણ બાણ એમને માર્યો ન હતો. યુદ્ધમાં દુર્યોધને ભીષ્મ પિતામહને ઠપકો આપતા કહ્યું, દાદા તમે અત્યાર સુધી મારા ઘરનું ખાધું, પણ યુદ્ધના સમયે તમને પાંડવો સારા લાગ્યા છે. દુર્યોધનના આવા વચનોથી ભીષ્મ પિતામહે આવેશમાં આવી નક્કી કર્યું કે આવતીકાલે અર્જુનની ખબર લઈશ. ભગવાન શ્રી કૃષ્ણ તેના રથમાં વિરાજેલા છે.
તેથી તેને જ જીત થાય છે. આ શ્રી કૃષ્ણ ઉઠી જાય પછી અર્જુનને બાણ મારીશ. તેથી આને ભીષ્મ પિતામહે અર્જુનને નહીં શ્રી કૃષ્ણને બાણ મારે છે. ભીષ્મ પિતામહના બાણથી દ્વારકાનાથનો કવચ ફાટી ગયું છે. શ્રી કૃષ્ણ ઘાયલ છે. શ્રી અંગ માંથી રુધિરની ધારા થઈ છે. અર્જુનના રથ ઉપર હનુમાનજી વિરાજેલા છે. તેઓ શ્રી હરિના દાસ છે. શ્રી કૃષ્ણ ઘાયલ થયા. તે હનુમાનજી જોઈ શક્યા નહીં. તેમને થયું કે આ મારા માલિકને બાણ મારે છે. તેના મનમાં સમજે છે શું? તેઓ થોડા ક્રોધ ભરાયા. ક્રોધમાં હોફ ગર્જના કરી. હનુમાનજીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ત્યારે બધા ગભરાયા. ભગવાને હનુમાનજીને હોફ કરતાનું કારણ પૂછ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું, સ્વામી, આપને આ બાણ મારે છે તે મારાથી સહન થતું નથી. આપ આજ્ઞા કરો તો હું 2 મિનિટમાં કૌરવોનો વિનાશ કરું. શ્રી કૃષ્ણએ સ્મિત કરતા કહ્યું, હનુમાન, મને કાંઈ થયું નથી. હું અતિ આનંદમાં છું. આ તો મારી લીલા છે. ઠાકોરજીના શ્રી અંગમાં રુધિર, માંસ, હાડકા નથી. તેમના અંગમાં મળમૂત્ર નથી. શ્રી કૃષ્ણ સ્વરૂપ આનંદમય છે. આનંદમયો ભયાસાતઃ. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. ભીષ્મ પિતામહને યાદ આવે છે કે હનુમાનજીને હુંકાર કર્યો ત્યારે હું પણ ગભરાયો હતો. તે વખતે મેં યુદ્ધમાં શ્રી કૃષ્ણને વિવેક વગર બાણ માર્યા હતા. છતાં આજે મારું મરણ સુધારવા માટે તેઓ આવ્યા છે. શ્રી કૃષ્ણ જેવો કોઈ દયાળુ નથી અને મારા જેવો કોઈ દુષ્ટ નથી. જેણે ભગવાનને બાણ માર્યા હોય. પ્રભુનું શરીર અતિ કોમળ છે. વૈષ્ણવો ઠાકોરજીના ચરણમાં વધારે તુલસી અર્પણ કરતા સંકોચાય છે. કારણ વધારે તુલસીથી તેમને વજન લાગે તો અરે ધિક્કાર છે કે મેં પ્રભુના શ્રી અંગમાં બાણ માર્યો છે. ભીષ્મ પિતામહને ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા તૃપ્તિ થતી નથી. તેમની એવી ઈચ્છા છે કે તમારા દર્શન કરતા કરતા હું પ્રાણ છોડું. ભીષ્મ પિતામહને થોડી શંકા થઈ છે કે બધા ઋષિઓ દ્વારકાનાથને આસન ઉપર બેસાડશે તો મને તેમના દર્શન બરાબર થશે નહીં. અત્યારે ઊભા છે, તેથી ચરણથી મુખાર વિંદ સુધી શ્રી કૃષ્ણ દર્શન થાય છે. તેમણે પ્રભુને કહ્યું, હું આ શરીર છોડી ને તમારા ધામમાં ના જાઉં ત્યાં સુધી ઊભા રહો. ભક્તો ભગવાનને પરતંત્ર કરે છે. તેમણે કહ્યું, દાદા ધર્મરાજાને થાય છે કે મારા લીધે બધા મર્યા, મારા કારણે સર્વનાશ થયો. તેમના મનને શાંતિ મળે તેવો ઉપદેશ કરો. ભીષ્મ પિતામહ કહે છે કે ઊભા રહો. ધર્મરાજાની શંકાનું સમાધાન પછી પહેલા મારી શંકાનું સમાધાન કરો. મારું જીવન નિષ્પાપ છે. મારું મન તન પવિત્ર છે. ઇન્દ્રિયો શુદ્ધ છે. મેં પાપ કર્યું નથી. તથા આજે મને સજા કેમ ભોગવવી પડે છે? મારે બાણની સૈયા પર કેમ સુવાનું? મને અતિશય વેદના કેમ થાય છે? ભગવાન ભીષ્મની શંકાનું સમાધાન કરતા કહે છે કે દાદાજી, આપે કોઈ પાપ કર્યું નથી તે વાત ખરી છે, પરંતુ હાજરીમાં થયેલા પાપને તમે આંખ વડે જોયું છે. તેને આ સજા છે. પાપ વખતે તમારી હાજરી અને તે વખતે તમારું મૌન એ પણ પાપ છે. માટે કોઈનો પાપ જોશો નહીં કે સાંભળશો નહીં. પાપ કોઈને કહેશો નહીં. કોઈના પાપ વિશે વિચારશો નહીં, તો પણ તમને પાપ લાગશે. ભીષ્મ કહે છે, મને યાદ આવતું નથી કે
મેં કયું પાપ જોયું છે? શ્રી કૃષ્ણ કહે છે, દાદાજી તમે ભૂલી ગયા છો, પણ હું ભૂલ્યો નથી. મને બધું જ યાદ છે. જીવ પાપ કરીને બધું ભૂલી જાય છે, પણ ઈશ્વર તો બધું યાદ રાખે છે. પર સભામાં દુશાસન દ્રૌપદીને લઈ આવ્યો ત્યારે તમે ત્યાં હાજર હતા. દુશાસન દ્રૌપદીની સાડી ખેંચતો હતો તે તમે જોતા હતા. તમે પણ સભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી જોઈ. તમે સભામાં આ અન્યાય થતો જોયો, તેની આ સજા છે. ભીષ્મ પિતામહે નમન કરી ગુનાની કબૂલાત કરે છે. ભીષ્મ પિતામહે ધર્મરાજાને સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્મ અને પરમ ધર્મ અંગે ઉપદેશ આપ્યો છે. યુધિષ્ઠિર પૂછે છે, દાદાજી સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? કોના જપ કરવાથી મનુષ્ય જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે? ભીષ્મ કહે છે, સ્થાવર જંગમ રૂપ સંસારના સ્વામી, બ્રહ્મ આદિ દેવોના દેવ, દેશ કાળ અને વસ્તુથી આ પરિચ્છિન્ન સર અક્ષરથી શ્રેષ્ઠ વિષ્ણુના સહસ્ત્ર નામોનું નિરંતર ગુણ સંકીર્તન કરવાથી પુરુષ સર્વ દુઃખમાંથી મુક્ત બને છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ રોજ 2 વખત કરવો જોઈએ. એક વાર ભોજન કરતા પહેલા અને બીજી વાર રાત્રે સૂતા પહેલા. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે. તેમાં વિધાતાના લખેલા લેખ ભૂસવાની શક્તિ છે. જન્મ મરણના બંધનમાંથી જીવને તે મુક્ત કરે છે. વિષ્ણુ સહસ્ત્રના 15,000 પાઠ કરાય તો એક વિષ્ણુ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય હાંસલ કરી શકાય છે. ગરીબ માણસો વિષ્ણુ યાગ તો ક્યાંથી કરી શકે, પરંતુ ગરીબ માણસ વિષ્ણુ સહસ્ત્રના 15,000 પાઠ કરે તો વિષ્ણુ યાગ જેટલો પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. અતિ સુખ, પુત્ર સુખ, સાંસારિક સુખ જે પરમાત્માની કૃપાથી મળ્યું હોય તે પરમાત્માનો સેવા સ્મરણ જીવના કરે તો તેના જેવું બીજું કોઈ પાપ છે નહીં. તે પછી ભીષ્મ પિતામહે ભગવતીની સ્તુતિ કરી છે. હે નાથ, હું આપના દર્શન ખાલી હાથે કેમ કરું? હું તમને શી ભેટ અર્પણ કરું? હે નાથ, મારા મન બુદ્ધિ આજે તમારા ચરણે અર્પણ કરું છું. ભગવાન જીવ પાસે ધન માંગતા નથી, પણ મન બુદ્ધિ માંગે છે. આ જીવ ખૂબ લુચ્ચો છે. જિંદગીમાં કંઈક મુશ્કેલી આવે તો રણછોડરાયના દર્શન કરવા દોડી જાય છે. તે રણછોડરાયને 11 રૂપિયામાં ભેટમાં મૂકે છે અને કહે છે કે મેં કોર્ટમાં મારા ભાઈ ઉપર દાવો કર્યો છે, એટલે મારું ધ્યાન રાખજો. તે વકીલને 300 રૂપિયા આપે છે અને ઠાકોરજીને 11 રૂપિયામાં સમજાવે છે. ભગવાન કહે છે, તું તારા દાદાનો પણ દાદો છે, હું બધું સમજું છું. લક્ષ્મીજી ભગવાનને પૂછે છે કે હે નાથ, તમે તમારા ભક્તજનોને જલ્દીથી નજર કેમ નથી આપતા? ત્યારે ભગવાન કહે છે કે એ આપે છે, તેના બદલામાં કેવું માંગે છે તે તો તું જો. ભગવાનને તમારા મન, તમારી બુદ્ધિ અર્પણ કરો. હે નાથ, એકવાર કહો કે હું મારો, તું મારો છે. ભીષ્મ સ્તુતિનો પાઠ કરતા એમ લાગે છે કે ભક્તિ જ મરણને સુધારે છે. જ્ઞાન ઉપર ભરોસો કરશો નહીં. દેહના અવસાન વખતે 20 કરોડ વીંછીઓ કરડે તેટલું દુઃખ થાય છે, પણ ભક્તિ મનુષ્યનું મરણ સુધારે છે. ભીષ્મ પિતામહ જ્ઞાન પર ભરોસો રાખતા નથી. તેઓ કહે છે, હે નાથ,
હું આપને શરણે આવ્યો છું, એમ નથી કહેતા કે હું બ્રહ્મરૂપ છું. કહે છે કે હું તમારો જ છું, તમારે શરણે આવ્યો છું. ભગવાન સહેજ ઠપકો આપતા બોલ્યા છે, તમને મારો એમ કેમ કહું? તમે મારા અર્જુનને ઘણા બાણ માર્યા છે, તે કેમ ભૂલાય? ભીષ્મ કહે છે કે તમે તો જાણો છો કે પાંડવો ઉપર મારો કેવો પ્રેમ છે. તે વખતે મારું શરીર કૌરવ પક્ષમાં હતું, પણ મારું મન પાંડવ પક્ષમાં હતું. હું બાણ છોડતો હતો ત્યારે મનમાં ભાવના કરતો હતો કે જીત પાંડવોની થાય. શ્રી કૃષ્ણ કહે છે, તમે શરીરથી પાંડવ પક્ષમાં આવ્યા નહીં ને તમે કૌરવોના પક્ષમાં રહીને મારા પાંડવો સામે લડ્યા છો. ભીષ્મ કહે છે કે હે નાથ, તે વખતે અર્જુનના રથ ઉપર તમે વિરાજમાન હતા. તમારા દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા હતી, એટલે સતત તમારા દર્શન માત્ર. તે માટે હું સામા પક્ષે કૌરવોના પક્ષમાં ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો તમારા સ્વરૂપના દર્શન મને વારંવાર ના થાય, એટલે જ હું સામે પક્ષે ગયો છું. ભીષ્મ કહે છે કે જેમનું શરીર કમળ જેવું સુંદર અને નીલા કમાલની જેવું નીલ વર્ણ છે, જેના ઉપર સૂર્યકિરણોની સમાન શ્રેષ્ઠ પીતાંબર ફરફરી રહ્યું છે, મુખ ઉપર કમળ સમાન ગૂંચવાયેલી લટો લટકી રહી છે, એવા અર્જુન સખા શ્રી કૃષ્ણ મારી નિષ્કપટ પ્રીતિ થાય એવા પાર્થ સારથીને રોજ નિહાળો. હે નાથ, મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા હું આપને સોંપું છું. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે. મારી નિષ્કામ બુદ્ધિ અને મન હું આપને અર્પણ કરું છું. મને ફક્ત ભગવાનને આપજો. જગતમાં કોઈ સ્ત્રીનો ને તો કોઈ પુરુષને મન આપે છે, પણ ભગવાનને મન આપતા નથી. ભગવાન તમારી પાસે ધન નહીં પણ મન માંગે છે. ભગવાને રોજ પ્રાર્થના કરો, હે નાથ, મારા શરીર રથ ઉપર આપ વિરાજો. મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ કાબુ બહાર જાય તો તેને અટકાવજો. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારી ઇન્દ્રિયોને કબજે રાખો. મારો રથ સહી સલામત પાર ઉતારો. પ્રભુનું શરણ ગ્રહણ કરનારો મરણ સુધરે છે. હે નાથ, આપે જગતમાં મારી કેટલી પ્રતિષ્ઠા વધારી, મને કેટલું માન આપ્યો. મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી. ભગવાન વિચારવા લાગ્યા કે ડોસો ખૂબ ચતુર છે, કેવો સરસ બોલે છે. ભીષ્મજીની જેમ એક ડોહો ખાટલામાં પડ્યો છે. એને એના છોકરાઓ કહે છે કે બાપા રામ બોલો, રામ, એટલે તમારું મૃત્યુ હટાવે. બાપા તો કઈ બોલી શકતા જ નથી. છોકરાઓ એમ સમજે છે કે બાપા ખાડામાં કોઈ દાટી રહ્યા છે તે આપણે કહેવાના છે, એના હારવા મોગણી ઉપર કરે છે, બોલી શકતા નથી. એટલે ડોક્ટરને બોલાવે છે અને ડોક્ટરને બતાડે છે કે આ ડોહો હવે છેલ્લી ઘડીએ છે, ત્યાં કોક કહેવા માંગે છે. અમે કે રોમ કહેવાનું કહીએ પણ કહેતો નથી, અને કોઈ ગળામાં ફસાઈ ગયું છે, એ ચેક કરીને મને બતાવો. તો ડોક્ટર કહે કે બોલે તો ખરી પર કે 50,000 રૂપિયા કે થાય. કેટલા? 50,000 કે રૂપિયા થાય. છોકરાઓ કે ભલે 50 નહીં પણ લાખ થાય તો કોઈ વાંધો નથી, પણ કે પેલો દાટેલો કે મળશે તો એના કરતા વધારે છે કે ખર્ચો તો એમાં કે નીકળી નાખે. પણ ડોહાને ડોક્ટર ઇન્જેક્શન ભરીને આવે
તે ડોહાને અમે ગાય છે ને કમળમાં હાવણી પડી હતી, હાવણી ખાતી હતી. એ દેખાતી હતી, પેલા રામ નતા દેખાતા, એ ખજાનો નતો દેખાતો. જેવો ઇન્જેક્શન આલે ડોહો બોલ્યો કે ગાય પેલી હાવણી ખાઈ જાય, લઈ લો શકો. છોકરા કે આ ડોહો તો મરી ગયો, પણ આપણે લાખ રૂપિયા ખાડામાં ઉતારી ગયો. હાવડને કેતા રૂપિયા જ આવે કે હવે હાવડે તો કે રૂપિયા જ આવે, પણ ત્યાં લાખ રૂપિયા ખાડામાં ઉતારી ગયો શું કરવું? એટલે એમ જ પ્રભુ ભીષ્મજીને પણ કહે છે ભગવાન બધી લીલા કરે છે કે કૃષ્ણ મહાભારતની લડાઈમાં હથિયાર કે કોઈ શસ્ત્ર અસ્ત્ર હાથમાં નહીં લેવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યારે ભીષ્મ કહેલું કે હું ગંગાપુત્ર છું, યુદ્ધમાં એવું લડીશ કે કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું પડશે. ભીષ્મે અર્જુન ઉપર બાણોની વર્ષા કરી. ભીષ્મના બાણોથી અર્જુનને મૂર્છા આવી છે, છતાં ભીષ્મ બાણોનો મારો ચાલુ રાખે છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે આ ભીષ્મ મારા અર્જુનને મારી નાખશે, જો એમ થશે તો અનર્થ થઈ જશે. ભગવાને પ્રતિજ્ઞા ભંગ કર્યો. શ્રી કૃષ્ણ રથમાંથી કૂદી પડ્યા અને રથનો પૈડો લઈને ભીષ્મ તરફ દોડ્યા છે. ભીષ્મ તે વખતે શ્રી કૃષ્ણને નમન કરે છે, ભગવાનનો જય જયકાર કરે છે. કેવા દયાળુ છે મારા ભગવાન, ભક્તોની પ્રતિજ્ઞા સત્ય કરવા તે પોતાની પ્રતિજ્ઞાને જતી કરે છે. ઈશ્વરની આ લીલા છે. ભગવાન પોતાના ભક્તોને ખૂબ જ માન આપે છે. ભગવાન કહે મારી હાર ભલે થાય, પણ મારા ભક્તોની જીત થવી જોઈએ. ભીષ્મ કહે છે મારી અને તમારી બંનેની પ્રતિજ્ઞા સાચી. તે સમયે તમારા બે સ્વરૂપોનો દર્શન થયો. એક સ્વરૂપ રથમાં વિરાજ્યા અને બીજા સ્વરૂપ રથ ઉપરથી કૂદીને દોડ્યા છે. ભીષ્મ એટલે મન, અર્જુન એ જીવાત્મા છે. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ વિકલ્પ ખૂબ કરે છે. મન સંકલ્પ વિકલ્પ રૂપ બાણ મારે એટલે અર્જુન રૂપી જીવ ઘાયલ થાય છે, તેને મૂર્છા આવે છે. આ જીવ પ્રભુના શરણે જાય છે. જ્યારે પ્રભુ આ મનને શાંત કરે છે. ભીષ્મ પૂછે છે કે ભગવાન હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? ભીષ્મે કરેલી સ્તુતિ અલૌકિક છે, તે કંઠસ્થ કરવા જેવી છે. એને ભીષ્મ સ્તવ રાજસૂત્ર કહે છે. સ્તુતિ પછી ભીષ્મ ઉત્તરાયણમાં દેહ છોડે છે. ભીષ્મ પિતામહ ભગવાન સ્વરૂપમાં લીન થાય છે. ઉત્તરાયણમાં મરણ થાય તો દેહનો ઉત્સંગ થાય, પરિપક્વ મૃત્યુ ગણાય. પરમાત્માનો અનુભવ કર્યા વગર જ જે મરે છે તેનો દક્ષિણાયનમાં મરણ થયું કહેવાય. સંતોનો જન્મ સાધારણ હોય છે, પણ મરણ મંગલમય હોય છે. ભીષ્મ મહાજ્ઞાની હતા, છતાં તેઓ પ્રભુ પ્રેમમાં તન્મય થઈને મર્યા છે. તે બતાવે છે કે ભક્તિ શ્રેષ્ઠ છે. જો આવી ભક્તિ કરવી હોય તો ટાઈમસર સમયસર પધારી ઘડિયાળના કોટે કોટે પધારી જવું. એટલે કાલથી અંતે લોભી કથા ચાલશે એ યાદ રાખવી. બોલ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી. મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેત્વે
श्रीकृष्णाय वयं नुमः लम्बोदरं परमसुन्दरमेकदन्तं रक्ताम्बरं त्रिनेत्रं परं पवित्रम् उद्यादिवाकरं करोज्ज्वलायकान्तं विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्दिताय नागाननाय सुजयान विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मनोजवम्बा पुरुतदोलवेगं जितेन्द्रियं बुद्धि मातात्मवरिष्ठम् वातात्मजं वा नरयोऽद्यमौख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। हे राम पुरुषोत्तम नरहरे नारायण केशवः गोविन्दाय करुणाध्वजा गुणनिधि दामोदर माधवा। हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुंठाधिपते चराचरपते लक्ष्मीपते पाहि माम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। राधा भक्ति हरेर्ज्ञानम् ताभ्याश्च समान्विता
श्री भागवती गाथा वंदे युगल स्वरूपणीं रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। राधे मेरी तुम मात हो, पिता मेरो घनश्याम, इन दोनों के चरणों में मेरा बारंबार प्रणाम। राधे मेरी स्वामिनी, मैं राधे तेरो दास, जन्म जन्म मोहि दीजिए श्री सनातन में वास। जय जय श्री राधा रमण, जय जय नवल किशोर, जय गोपी चित चोर प्रभु, जय जय माखन चोर। करारविंदे नपदारविंदम, मुखारविंदे विनिवेशयन्तम्, वटस्य पत्रस्य कूटे शयनम्, बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। परम मंगल में परमात्मा अखिलेश्वर अकारण करुणालय वरुणालय भक्तवांसा कल्पंतरु पीतांबरधारी श्री बालकृष्ण लाल ने वांगमयी वाणीमयी शब्दमयी प्रतिमूर्ति आप સૌના મધ્યમાં વિરાજમાન છે શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેને આપણે બધાએ પ્રણામ કરીએ છીએ। ભાગવત કથામાં પધારેલ સર્વે શ્રોતાજન, ગ્રામજન, ભક્તજન एवं सर्वे गंधर्वगण कथा परिसमय उपस्थित सर्वे कथा रस प्रेमियों, सर्वे कथा अनुरागियों मारा सौने जय अम्बे।
આનંદમય વિષય છે કે અંબાજી આશ્રમ સનાતનમાં જે માતાજીનો ધામ છે ત્યાં આપણે સૌ શ્રીમદ ભાગવત કથાનો રસપાન કરી રહ્યા છીએ, એના માટે એકત્ર થયા છીએ. તો કથાનું રસપાન કરીએ અને પહેલા વાણી અને મન બેને પવિત્ર કરી લઈએ. સાચા સત્સંગ મારે આજ મન લાલો દેખાય છે. લાલો દેખાય મને વાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. હસ્તિનાપુર ગામ સને કૌરવનું રાજ છે. હસ્તિનાપુર ગામ સને કૌરવનું રાજ છે. દ્રૌપદીના ચીર મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. મેવાડ રે ગઢ સને રાણાજીનું રાજ છે. મેવાડ રે ગઢ સને રાણાજીનું રાજ છે. રાવણા જેલ મારે આજ મને લાલો દેખાય છે. સનાતન ગામ સને અંબે માનું ધામ છે. સનાતન ગામ સને અંબે માનું ધામ છે. બાપુની ભક્તિ મારે આજ મને અંબા દેખાય છે. બાપુની ભક્તિ મારે આજ મને અંબા દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. જૂનાગઢ ગામ સને નાગોરની નાત છે. જૂનાગઢ ગામ છે ને નાગોરની નાત છે. જૂનાગઢ ગામ સને નાગોરની નાત છે. જૂનાગઢ ગામ છે ને નાગોરની નાત છે. સૈયદના ધાર મારે આજ મને લાલો દેખાય છે. ધરતીના ધૂન મારે આજ મને સાંભળો દેખાય છે. આજ મન લાલો દેખાય છે. આજ મને લાલો દેખાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. બોલીએ શ્રી રાધા રમણલાલ કી જય. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. શ્રી નારાયણ ભગવાન કી જય.
अम्बे मात की जय। श्री विष्णु भगवान की जय। बुधेश्वर महादेव की जय। श्री द्वारकाधीश भगवान की जय। श्री अन्नपूर्णा मात की जय। श्री सद्गुरुदेव परम पूज्य महामंडल स्वामी श्री कृष्णानंद गिरी जी महाराज की जय। अपने अपने माता पिता की जय। गौ मात्र की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। કથાનો રસપાન કરીએ. પહેલા જાણી લઈએ કે કાલે આપણે કેટલા સુધી પહોંચ્યા હતા, કે કેટલે આપણે વિરામ આપ્યો. શ્રી કૃષ્ણની શ્રી ભીષ્મ પિતામહજી સ્તુતિ કરી રહ્યા છે. એ સ્તુતિમાં ભીષ્મ પિતામહ કહે છે કે મારી અને તમારી બંનેની પ્રતિજ્ઞા સાચી છે. તે સમયે તમારા બે સ્વરૂપોના દર્શન થયા છે. એક સ્વરૂપ રથમાં છે અને બીજો સ્વરૂપ રથ કૂદીને નીચે દોડ્યો છે. ભીષ્મ એટલે મન, અર્જુન એ જીવાત્મા છે. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ વિકલ્પ ખૂબ કરે છે, પણ સંકલ્પ વિકલ્પ રૂપ બાણ મારે એટલે અર્જુન રૂપી જીવ ઘાયલ થાય છે, તેને મૂર્છા આવે છે. આ જીવ પ્રભુને શરણે જાય ત્યારે પ્રભુ આ મનને શાંત કરે છે. ભીષ્મ પૂછે છે કે ભગવાન, હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? ભીષ્મે કરેલી સ્તુતિ અલૌકિક છે, તે કંઠસ્થ કરવા જેવી છે. અને ભીષ્મ સ્વતારાજ સૂત્ર કહે છે. સ્તુતિ પછી ભીષ્મ ઉત્તરાયણમાં દેહ છોડે છે. ભીષ્મ પિતામહ ભાગવત સ્વરૂપમાં લીન થયા છે. ઉત્તરાયણમાં મરણ થાય તો દેહનો ઉત્સંગ થાય છે, પરિપક્વ મૃત્યુ ગણાય છે. પરમાત્માનો અનુભવ કર્યા વગર જે મરે છે તેનું દક્ષિણાયનમાં મરણ થયું કહેવાય. સંતોના જન્મ સાધારણ હોય છે પણ મરણ મંગલમય હોય છે. ભીષ્મ મહાજ્ઞાની હતા, છતાં તેઓ પ્રભુ પ્રેમમાં તન્મય થઈને મર્યા છે. તે બતાવે છે કે ભક્તિ શ્રેષ્ઠ છે. માનવ જીવનની છેલ્લી કસોટી મરણ છે. જેનું જીવન સુધરે છે તેનું મરણ સુધરે છે. અને મરણ ત્યારે જ સુધરે જ્યારે જીવની દરેક પળ સુધરે છે. માટે કરણી એવી ખર્ચ કરો કે જગ હસે, करनी भी कर चलो कि जब तुम आए जगत में जग हंसे तुम रोए, ऐसी करनी कर चलो तुम
હસે જગ રોય. પરીક્ષા જે ઈશ્વરનું ધ્યાન કરે છે તેનું મરણ સુધરે છે. જીવનમાં ક્ષણનો અને કણનો દુરુપયોગ ના કરવો. શેનો? ક્ષણ એટલે સમય, કણ એટલે અન્ન. જ્યારે તમે ખાવા બેહો ત્યારે થાળીમાં એટલું જ લો કે જેટલું તમે ખાઈ શકો. અને ગમે ત્યાં જાઓ ત્યારે એવો સમય નક્કી કરો કે આ સમય મારે પહોંચવાનું છે, એટલા જ સમયમાં પહોંચી જાઉં. કોઈનો ક્ષણ અને કણ આપણાથી બગાડાય નહીં. કેમ કે ક્ષણની કિંમત જે ક્ષણને ચૂકી ગયો હોય એ જ જાણી શકે. જેના પાસે ક્ષણ હોય એને ક્ષણની કિંમતની શી ખબર? જેના પાસે સવાર સાંજ બે ટાઈમ થાળીઓ ભરી ભરી કણો બગાડે છે એને એ કણની કોઈ કિંમત નથી. પણ જે રોડ ઉપર સૂંઘે છે અને સવારનું જમે એટલે સાંજની ખબર નથી હોતી. એ લોકોને પૂછો કે આ કણની શું કિંમત છે. એટલે ક્ષણનો અને કણનો દુરુપયોગ ના કરાય. જે કણનો દુરુપયોગ કરે છે તે દરિદ્ર થાય છે અને જે ક્ષણનો દુરુપયોગ કરે છે તેનો જીવન બગડે છે. પ્રતિ ક્ષણનો જે માણસ સદુપયોગ કરી જાણે છે એનું જીવન અને મરણ બંને સુધરે છે. અંતકાળનો સમય બહુ કઠિન છે. તે વખતે પ્રભુનું સ્મરણ થવું બહુ કઠણ છે. જેનું આખું જીવન જેના પાછળ ગયું હશે તે જ અંતકાળે તેને યાદ આવશે. કેમ કે કવિઓ કહે છે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતકાલ રામ આવત નાહી. કે ઋષિઓ મુનિઓ જ્યારે અંતકાળ આવે છે આખો જીવન તપસ્યા કરી હોય પણ જ્યારે છેલ્લો સમય આવે ત્યારે મોઢામાં રામનું નામ આવતું નથી. એટલે એવો પ્રયત્ન કરજો કે આખી જિંદગી રામનું નામ ના આવે પણ છેલ્લી ઘડી તો રામનું નામ યાદ આવવું જ જોઈએ. સત્કર્મ કદી વ્યર્થ જતું નથી. ભગવાન કહે છે કે મારો ભક્ત ભલે મને ભૂલી જાય પણ હું તને નહીં ભૂલું. ભીષ્મ પિતામહનું મરણ સુધારવા ભગવાન પધાર્યા છે. ભીષ્મ પિતામહનું મરણ સુધર્યું છે. દાદાના મરણથી યુધિષ્ઠિરને દુઃખ તો થયું પરંતુ દાદાને સદગતિ મળી તેથી તેમને આનંદ થયો છે. યુધિષ્ઠિર ધર્મ રાજા ગાદી પર બિરાજ્યા છે. એ હસ્તિનાપુરના રાજા બન્યા છે. ધર્મ રાજાના રાજ્યમાં ક્યાંય દુષ્કાળ નથી, અતિવૃષ્ટિ નથી કે અનાવૃષ્ટિ પણ નથી. તેમના પવિત્ર રાજ્યમાં કોઈ મૂર્ખ નથી, કોઈ રોગી નથી, કોઈ દુઃખી નથી. ધર્મની મર્યાદાનું પાલન કરે તેને કોઈ દિવસ રોગ થાય નહીં. ભોગ વાસના તો અનેક જન્મોથી રમતી આવી છે. તેનો ત્યાગ જલ્દીથી થઈ શકતો નથી પરંતુ વિવેકથી ભોગવવામાં આવે તો ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે છે.
મનુષ્ય ધર્મની મર્યાદામાં રહી અર્થ કામ ભોગવે તો તે કદી દુઃખી થાય નહીં. સદાચાર અને સંયમને નહીં વધારો તો સંપત્તિ પણ આનંદ નહીં આપે. મનને એકદમ સંકલ્પ રહિત કરવું ખૂબ જ મુશ્કેલ છે. માટે પવિત્ર સંકલ્પ કરો, પરમાત્માના ચરણનો દૃઢ આશ્રય કરો, તો જ મન શાંત થશે. જીવનમાં સદાચાર અને સંયમને વધારો તો સંપત્તિ જરૂર આનંદ અને ઉલ્લાસ લાવશે. સુતજી સાવધાન થઈ કરે છે કે ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું નથી. આરોગ્યમ ભાસ્કરાતઃ ઇચ્છેત મોક્ષ ઇચ્છેત ધનાર્દના. સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ ભગવાન છે. બીજા બધા દેવો ભાવનાથી સિદ્ધિ આપે છે, પણ જ્યારે સૂર્યનારાયણમાં કોઈ ભાવના કરવાની જરૂર નથી. પ્રત્યક્ષ દેવ સૂર્યની આરાધના કરો. તેમની આરાધના કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે. ધર્મરાજા સૂર્યનારાયણની આરાધના કરતા, સૂર્યનારાયણની ઉપાસના કરનાર કદી દરિદ્ર થતો નથી. ઓછામાં ઓછા રોજવાર નમસ્કાર કરો. વનમાં સૂર્યદેવે યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. સૂર્યનારાયણની કૃપા વગર બુદ્ધિ ઠેકાણે આવતી નથી. સૂર્યનારાયણ જગતને સતત પ્રકાશ આપતા રહે છે. જો તે બહાર ના આવે તો જગતમાં પ્રલય થઈ જાય. સૂર્યદેવ તો સમસ્ત સ્થાવર જંગમનો આત્મા છે. રામજીને પણ સૂર્યનારાયણે શક્તિ આપી, ત્યારે જ તેઓ રાવણને મારી શક્યા છે. રામજીએ આદર્શ બતાવ્યો કે હું ઈશ્વર છું, છતાં સૂર્યનારાયણની આરાધના કરું છું. ધર્મરાજાના પવિત્ર રાજમાં કોઈના ઘરમાં ઝઘડો ના હતો. પુત્ર માતા પિતાની આજ્ઞા પ્રમાણે વર્તતો હતો. યથા રાજા તથા પ્રજા. રાજા ધર્મિષ્ઠ હોવાથી પ્રજા પણ ધર્મિષ્ઠ હતી. યુધિષ્ઠિરને ગાદી પર બેસાડી શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે. દ્વારકાના લોકો રથયાત્રાના દર્શન કરે છે. શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં છે. સોનાના રથ ઉપર દ્વારકાધીશ વિરાજમાન છે. આપણે થોડી ઝાંખી કરીએ તો હૃદય પીગળે છે. રથમાં વિરાજેલા દ્વારકાનાથના દર્શન રોજ કરો. શરીર રૂપી રથ ઉપર શ્રી કૃષ્ણને નિહાળો. હૃદય સિંહાસન પર પરમાત્માને પધરાવી ભક્તો તેના દર્શન કરે છે. જ્ઞાનીઓ લલાટમાં સમાધિમાં બ્રહ્મ દર્શન કરે છે. શ્રી કૃષ્ણ દ્વારકામાં પધારે છે. નગરજનો કહે છે કે હે નાથ, આપની કૃપાથી અમને સર્વ સુખ મળ્યું હતું, પરંતુ એક વાતનું દુઃખ હતું કે આપના દર્શનનો અમને લાવો નતો મળ્યો. સર્વને કૃષ્ણ દર્શનની આતુરતા છે. ભગવાનને અનેક સ્વરૂપો ધારણ કર્યા છે. તેને એકી સાથે 16,000 રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો છે. ભગવાનમાં વાક ચાતુર્ય છે. દરેકને કહે છે કે તારે ત્યાં પહેલો આવ્યો છું, તને દર્શન પહેલા આપ્યા છે. બીજે દિવસે રાણીઓમાં પ્રેમનો ઝઘડો થાય છે. શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલા છે. તે સમય કામદેવ લડવા આવ્યો છે. રાસ લીલામાં કામદેવની હાર થઈ હતી. ત્યારે તેને મનમાં વસવાનું રહી ગયું. તે વખતે શ્રી કૃષ્ણ બાળક હતા. તે વખતે હું હાર્યો, એ હાર ના ગણાય.
કામદેવ શ્રી કૃષ્ણને કહે છે કે જ્યારે સુંદર યુવતીઓ તમારી સેવા કરતી હોય તે વખતે મારે લડવું છે. સર્વ રાણીઓ હાવ ભાવથી શ્રી કૃષ્ણને રાજી કરવા પ્રયત્ન કરે છે, પણ શ્રી કૃષ્ણ અજે રહ્યા છે. જંગલમાં ઝાડ નીચે બેસી કામને મારે તે તો સામાન્ય છે, પણ જે અનેક સુંદર રાણીઓ વચ્ચે રહી કામને જીતે તે જ પરમાત્મા છે. અરે કામ શ્રી કૃષ્ણનો ચિંતન કરનારને ત્રાસ આપી શકતો નથી, તો શ્રી કૃષ્ણને શું ત્રાસ આપી શકવાનો? ઈશ્વર એ જ કે જે કામને આધીન થતો નથી. કામને આધીન થાય તે જીવ છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, શંકર યોગીશ્વર છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. સોનક ઋષિ સુતજીને કહે છે કે હે સુતજી, રાજા પરીક્ષિતના જન્મથી લઈ તેના મરણ સુધીની શ્રેષ્ઠ કથા મને કહી સંભળાવો. સુતજી કહે છે કે ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો. તે જન્મતા વેદ ચારે તરફ જોવા લાગ્યો. માના પેટમાં ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ મને દેખાતા હતા તે ક્યાં છે? ધરતી પર આવ્યા પછી પરીક્ષિત પ્રથમ ભગવાનને શોધે છે. પરીક્ષિત ભાગ્યશાળી છે જેને માતાના ગર્ભમાં પરમાત્માના દર્શન થયા. પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. યુધિષ્ઠિર બ્રાહ્મણોને પૂછે છે આ બાળક કેવો થશે તેનું ભવિષ્ય અમને જણાવો. બ્રાહ્મણોએ કહ્યું આ બાળકના સર્વ ગ્રહો સાનુકૂળ છે. એક મૃત્યુ સ્થાનના ગ્રહો બગડેલ છે. આનું મૃત્યુ સર્પદંશથી થશે, પરંતુ તેને સદગતિ મળશે. બીજા ગ્રહો સારા હોવાને લીધે આ તેને છેલ્લો જન્મ છે. જન્મ કુંડળીમાં 9મા સ્થાને સ્વગ્રહે ઉચ્ચ ક્ષેત્રનો ગુરુ બેઠો હોય તો તે જીવ અવશ્ય ધર્માત્મા બને છે. રાજા પરીક્ષિત ધીમે ધીમે મોટા થયા છે. 14મા અને 15મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર પાંડવ મોક્ષની કથા કહી 16મા અધ્યાયથી પરીક્ષિત ચરિત્રનો આરંભ થયો છે. વિદુરજી તીર્થ યાત્રા કરતા કરતા પ્રવાસ ક્ષેત્રમાં આવ્યા છે. ત્યાં તેમને ખબર મળે છે કે સર્વ કૌરવોના મહાભારતના યુદ્ધમાં વિનાશ થયો છે. ધર્મરાજા ગાદી પર આવ્યા છે. ફક્ત ધૃતરાષ્ટ્ર ધર્મરાજાને ત્યાં ટુકડા ખાઈ પોતાનું શેષ જીવન ગાળે છે. ધર્મરાજાના દરબારમાં વિદુર કાકા પધાર્યા છે. ધર્મરાજા તેમનું સ્વાગત કરે છે. વિદુરજી માન લેવા નહીં આવ્યા. તે તો પોતાના ભાઈને બંધનમાંથી છોડાવવા આવ્યા છે. વિદુરજીએ 36 વર્ષ યાત્રા કરી છે, પરંતુ તેનું વર્ણન માત્ર 32 શબ્દોમાં લખ્યું છે. આજકાલ તો લોકો આટલી યાત્રાઓ કરી તેમ વારંવાર યાદ દેવડાવે છે. સુખી થવું હોય તો તમારા હાથે થયેલા પુણ્યને ભૂલી જાઓ અને પાપ થાય તેને યાદ રાખો. મધ્યરાત્રિ થતા વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર જાગતા હતા. જેણે યુવા અવસ્થામાં બહુ પાપ કર્યા હોય તેને વૃદ્ધ અવસ્થામાં ઊંઘ આવતી નથી. વિદુરજી ધૃતરાષ્ટ્રને પૂછે છે કે કેમ ભાઈ ઊંઘ નથી આવતી? કરેલા કર્મો યાદ આવે છે? ભીમને જૈનના લાડવા ખવડાવ્યા હતા, તેના ઘરમાં સાકરના લાડુ ખાવ છો? ધિક્કાર છે તમારા જીવનને. દ્રૌપદીને સભામાં બોલાવવાની સંમતિ પણ તમે જ આપી હતી. હવે પાંડવોને છોડી તીર્થ યાત્રાને નીકળો.
હવે આત્મ કલ્યાણનો માર્ગ અપનાવો. ધૃતરાષ્ટ્રને પાંડવોને છોડવાની ઈચ્છા થતી નથી. તેને લાગે છે કે ભત્રીજાઓ બહુ લાયક છે, મારી ખૂબ સેવા ચાકરી કરે છે, તેમને છોડવાનું મન થતું નથી. વિદુરજી કહે છે કે જ્યારે તમે આ પાંડવો ઉપર અન્યાયો કર્યા ત્યારે આ ભત્રીજા લાયક નતા. ધર્મરાજા તો ધર્મની મૂર્તિ છે, તેથી જ તો તે તમારા અપકારનો બદલો ઉપકારથી વાળે છે. મને એમ લાગે છે કે પાંડવો પણ હવે થોડા જ દિવસોમાં તમને ગાદી સોંપી પ્રયાણ કરશે. માટે બંધુ, તું મોહ છોડ. તારા માથે કાળ ભમે છે, તારા મુખ પર મને મૃત્યુના દર્શન થાય છે. માટે સમજીને ઘર છોડી દે, નહીતર કાળ ધક્કો મારશે. ઘર છોડ્યા વગર છૂટકો નથી. ધૃતરાષ્ટ્ર કહે છે કે ભાઈ, તારી વાત ખરી છે, પણ હું આંધળો છું, એટલે એકલો ક્યાં જાઉં? વિદુરજી કહે છે કે દિવસે તો ધર્મરાજા તમને છોડે તેમ નથી, એટલે મધ્યરાત્રિએ હું તમને લેવા આવ્યો છું. ચાલો. વિદુરજી સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સપ્તસોત્ર તીર્થમાં આવ્યા છે. સવાર થતા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રના મહેલમાં આવ્યા. તેમને કાકા કાકી મળતા નથી. તે વિચારે છે કે નક્કી તેઓ મારા પાપ કાર્યથી દુઃખી થઈ ક્યાંક ચાલ્યા ગયા છે. મેં તેમના 100 પુત્રો મારી નાખ્યા, એટલે ચોક્કસ તેમણે આત્મહત્યા કરી હશે. જ્યાં સુધી કાકા કાકીનો પતો ના લાગે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ. વૈષ્ણવ તે જ છે કે જે સ્વદોષનો વિચાર કરે, પર દોષનો નહીં. ધર્મરાજા ખૂબ જ દુઃખી થાય છે. તે વખતે નારદજી પધાર્યા છે. તેઓ ધર્મરાજાને સમજાવે છે કે રાજન, ચિંતા ના કરો, ધૃતરાષ્ટ્રને સદગતિ મળવાની છે. દરેક જીવ મરણને આધીન છે. જ્યાં કાકા જવાના છે ત્યાં તમારે પણ એક દિવસ જવાનું છે. આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્રની સદગતિ થવાની છે. ત્યારબાદ તમારો વારો. કાકાને માટે રડવાનું છોડી તમારે માટે કંઈક વિચાર કરો. હે આવું જાવું રે જીવને એકલું અભિમાન મૂકી દે હવા સપના રે જેવો છે આ સંસાર રે. નહીં છોડે કોઈને રે આવું જાવું રે જીવને એકલું.
ધામમાં જવાનું છે. એકમાં પણ પરમાત્મા છે અને 100 જીવોમાં પણ એક જ પરમાત્મા છે. એ પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરો. મરેલો પાછો આવતો નથી, જીવતો પોતાના માટે રડે તે જ સાચું છે. એક મરે છે તેની પાછળ બીજો રડે છે, પણ રડનારો વિચારતો નથી કે તે ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવું પડશે. તમે દિવસમાં એકવાર જરૂર તમારા મરણને યાદ કરો, કારણ હવે તમારે માટે પણ 6 મહિના જ બાકી રહ્યા છે. સુધજી સાવધાન કરે છે કે ઘણાને પથારીમાં પડ્યા પછી ડાપણ આવે છે, પણ તે શા કામના? નારદજી કહે છે કે હું ભગવત પ્રેરણાથી આવ્યો છું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા. નારદજી પાંડવોને સાવધાન કરે છે. આજથી 6 મહિના બાદ કલિયુગની શરૂઆત થવાની છે. માટે તમે બીજાની ચિંતા કરવાનો છોડી દો, તમારી ચિંતા કરો. યુધિષ્ઠિરે ઘણા યજ્ઞો કર્યા. ભગવાન દ્વારકા ગયા ત્યારે અર્જુનને સાથે લઈ ગયા. પ્રભુની ઈચ્છા હતી કે હવે આ યદુકુળનો વિનાશ થાય તો સારું. યદુકુળનો વિનાશ થયો. યુધિષ્ઠિર ભીમને કહે છે કે નારદજીના કહ્યા પ્રમાણે કળિયુગનો સમય આવે લાગે. મને કળિયુગની છાયા દેખાય છે. રાજ્યમાં અધર્મ વધી રહ્યો છે. મંદિરમાં ઠાકોરજીનો સ્વરૂપ મને આનંદદાયક દેખાતો નથી. શિયાળ કૂતરાઓ ના રડવાનો અવાજ આવે છે. ધર્મરાજા યુધિષ્ઠિર આગળ કહે છે કે કાલે હું ફરવા ગયો ત્યારે લુહારને ત્યાં મેં એક યંત્ર જોયું. લુહારને પૂછતા જાણવા મળ્યું કે તે તાળું હતું. એટલે એક વાત નક્કી થઈ કે જ્યારે પાંડવો હતા ત્યારે તાળાનું નિર્માણ થયું. એટલે ગણી લો કેટલા વર્ષ તાળા નિર્માણ કર્યા અને થઈ ગયા. અને કોણે કર્યું? લુહારે કર્યું. એટલે લુહારો પહેલા હતા પણ હતા એમ નહીં. ને એ વસ્તુનું નામ ત્યારથી આજ સુધી બદલાયું નથી. એને આપણે તાળું જ કહીએ છીએ. એટલે ઘરને તાળા મારવા પડે છે. બીજો એક પ્રસંગ કહું. આજથી 6 મહિના પહેલાની વાત છે કે એક વેશ્યા બ્રાહ્મણને મકાન વેચાતું આપ્યું. તે મકાનમાં ના પાયામાંથી ખોદતા સોના મહોર ભરેલ ચરુ નીકળ્યું. બ્રાહ્મણ પેલા વેશ્યા પાસે ગયો અને કહેવા લાગ્યો કે તમારા મકાનમાંથી સોના મહોર ભરેલ ચરુ નીકળ્યો. તે ધન તમારું છે, તે મારાથી ના લેવાય. વેશ્ય ધર્મિષ્ઠ છે, કહે છે કે મેં મકાન તમને વેચી દીધું, એટલે તેમાંથી નીકળેલું ધન મારાથી ના લેવાય. આ ધન બેમાંથી કોઈ પણ લેવા તૈયાર થતું નથી. 6 મહિના બાદ બંને માણસોએ ધન મારું છે એવો દાવો કરવા લાગ્યા અને એના માટે જરૂર દલીલો અને સાક્ષીઓ રજૂ કરવા લાગ્યા. હવે મને લાગે છે કે મારા પવિત્ર રાજ્યમાં કલીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. કલી એટલે કલયનું રૂપ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા થાય તે ઘરમાં કલી પ્રવેશ કરતો નથી. યુધિષ્ઠિર અને ભીમસેન આ રીતે વાતો કરે છે. ત્યાં અર્જુન દ્વારકાથી આવે છે. તેના મુખ ઉપર જરાય તેજ નથી.
આ જોઈ યુધિષ્ઠિર પૂછે છે કે અર્જુન, તારું તેજ ક્યાં ગયું? તે આંગણે આવેલા અતિથિને જમાડ્યા વગર ભોજન તો કર્યું નથી ને? તે ક્ષત્રિય ધર્મને કલંક લાગે એવું કામ તો કર્યું નથી ને? દ્વારકામાં બધા કુશળ તો છે ને? શ્રી કૃષ્ણ, બળદેવ અને સગા સંબંધીઓ તો કુશળ છે ને? અર્જુન કઈક બોલતો નથી. તેની આંખમાંથી અશ્રુઓની ધારા પડે છે. કહે છે, મોટા ભાઈ, શું કહું? મારા પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. શ્રી કૃષ્ણે પાંડવો ઉપર કરેલા ઉપકારને અર્જુન યાદ કરે છે. જેણે આજ દિવસ સુધી આપણું રક્ષણ કર્યું, જે મને સખા તરીકે માનતા હતા, તે પ્રભુ સ્વધામમાં ગયા છે. અંતકાળે પ્રભુ મને સાથે લઈ ગયા નહીં. તેમણે કહેલું કે તું સાથે આવ્યો નથી, તો સાથે ક્યાંથી લઈ જાઉં? મેં તને ગીતાનું જ્ઞાન આપ્યું છે, તે જ તારું રક્ષણ કરશે. મોટા ભાઈ, આજ સુધી મારા શ્રી કૃષ્ણ મારી સાથે હતા, તેથી કોઈ દિવસ મેં હાર જોઈ નથી. પણ કૃષ્ણ વિરહમાં હું આવતો હતો ત્યારે કાબા લોકોએ મને રસ્તામાં લૂંટી લીધો. હવે મને સમજાય છે કે મારામાં જે શક્તિ હતી તે શ્રી કૃષ્ણની હતી. આજે તેમના જવાથી મારી શક્તિ પણ ચાલી ગઈ છે. મહાભારતને લઈને લડાઈમાં મહારથીઓએ મેં યુદ્ધમાં હરાવ્યા હોય તો કાબા લોકોનું શું ગજું કે તે મને લૂંટી શકે? મોટા ભાઈ, પ્રભુના તે અનંત ઉપકારો આજે મને યાદ આવે છે. શ્રી કૃષ્ણે લાક્ષાગૃહમાં, યુદ્ધમાં વગેરે સ્થળોએ આપણું રક્ષણ કર્યું છે. અર્જુન કૃષ્ણ વિરહમાં શ્રી કૃષ્ણને યાદ, કૃપા યાદ કરતા રડે છે. મોટા ભાઈ, દ્રૌપદીના સ્વયંવર વખતે મેં મત્સ્ય ભેદ કર્યો. તે શક્તિ મારા દ્વારકા નાથની હતી. મોટા મોટા રાજાઓ પણ મત્સ્ય ભેદ કરી શક્યા નહીં. કર્ણ મત્સ્ય ભેદ કરનાર હતો, પણ શ્રી કૃષ્ણે એક દાસી મારફતે દ્રૌપદીને જાણ કરી. એટલે દ્રૌપદીએ જણાવ્યું કે હું હીન જાતિના કર્ણ સાથે લગ્ન નહીં કરું. ભલે તે મત્સ્ય ભેદ કરી શકે. મોટા ભાઈ, મારામાં હિંમત ના હતી, પણ મારા શ્રી કૃષ્ણની પ્રેરણાથી મારા હિંમત અને શક્તિ આવી. દુર્યોધને તો માન્યું હતું કે પાંડવો લાક્ષાગૃહમાં બળી ગયા છે એમ માને શ્રાદ્ધ કરેલું. તે મને જીવિત જોઈને આશ્ચર્ય પામ્યો. શ્રી કૃષ્ણ ને પ્રેરણાથી સ્વયંવરમાં આકાશમાં ફરતી માછલીને બીંધી શક્યો. સંસારમાં મનરૂપી માછલા ફરે છે, તેને વિવેકરૂપી બાણ મારો. દ્રૌપદીએ કૃષ્ણ ભક્તિ છે, જેની દ્રૌપદી મળે તેના ભગવાન સારથી થાય છે. મનને મારશો નહીં ત્યાં સુધી કૃષ્ણ ભક્તિ મળશે નહીં. મનને જે ગમે તે કરશો નહીં, મન માંગે તે આપશો નહીં, મનને લાડ લડાવશો નહીં. ઓછું કરી દો તો ધીરે ધીરે મન કાબુમાં આવી જશે. જેના ઉપર પરમાત્માની કૃપા દ્રષ્ટિ થાય તે જ આ મનરૂપી માછલાને મારી શકે છે. આ મનરૂપી માછલો મરશે તો જ ભક્તિ દ્રૌપદી મળશે. જે મનુષ્ય પરમાત્માની પ્રાર્થના કરતો નથી, તેનું મન તેને ખાડામાં ફેંકે છે. અર્જુન કૃષ્ણના અનેક ઉપકારોને યાદ કરે છે. મોટા ભાઈ, કુરુક્ષેત્રમાં તેમણે મને ગીતાનો ઉપદેશ આપેલો. તેમણે મને એક વખત કંઈક માંગવાનું કહ્યું, ત્યારે મેં યુદ્ધમાં મારી જીત થાય એવું માંગ્યું. મને લાગે કે મને માંગતા ના આવડ્યું,
કીર્તારના વધ વખતે હું શંકર સાથે યુદ્ધ કરી શક્યો તે પણ શ્રી કૃષ્ણના પ્રતાપે જ. મોટા ભાઈ દુર્યોધને કપટ કરી આપણો નાશ થાય તે હેતુથી દુર્વાસાને આપણે ત્યાં મોકલ્યા હતા. તે સમયે આપણે પૂરા સંકટમાં મુકાઈ ગયા હતા. ચિંતાનો કોઈ પાર નતો. તે સમયે શ્રી કૃષ્ણે આવી ભાજીના એક પાનથી અક્ષય પાત્ર ભરી દીધું હતું. પ્રભુએ તે સમયે આપણને મોટા સંકટમાંથી ઉગારી લીધા હતા. દુર્યોધને 4 મહિના દુર્વાસાને પોતાનો ત્યાં રાખ્યા અને જમાડ્યા હતા. આથી દુર્વાસાએ પ્રસન્ન થઈ દુર્યોધનને કંઈક વરદાન માંગવાનું કહ્યું. દુર્યોધને કહ્યું કે અમારા કુળમાં યુધિષ્ઠિર મોટા છે. તમે 10,000 શિષ્યો સાથે તેમને ત્યાં જઈ તેમના અતિથિનો સ્વીકાર કરો અને તેમને ભોજનનો લાભ આપો. દુર્યોધન કપટી છે. તે વિચારે છે કે ગઈકાલનો મહારાજને 11નો ઉપવાસ છે. સૂર્યદેવે દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલું છે, પરંતુ દ્રૌપદી ભોજન કરી લે પછી તેમાંથી કંઈ નીકળતું નથી. આ બ્રાહ્મણોને પાંડવો પાસે પહોંચતા સમય લાગશે. તે વેળાએ તો દ્રૌપદીએ ભોજન કરી લીધું હશે, એટલે અક્ષય પાત્રમાંથી કંઈ નીકળશે નહીં. દુર્વાસાને ભોજન નહીં મળવાથી તેઓ ક્રોધમાં આવી પાંડવોને શ્રાપ આપશે. તેથી તેઓને દુર્ગતિ થશે. આમ દુર્યોધને બુદ્ધિપૂર્વક તરકીબ કરી છે. સંતની સેવા સદભાવથી કરવામાં આવે તો તે જ સફળ થાય છે. કુભાવથી કે લૌકિક ભાવથી કરેલી સેવા સફળ થતી નથી. દુર્યોધને 4 મહિના સુધી દુર્વાસાને જમાડ્યા. તેનો પુણ્ય તેને જરૂર મળત, પણ તેને દુર્વાસાની સેવા કપટ ભાવથી કરી અને પાંડવોનો વિનાશ ઈચ્છ્યો, જે તેના નાશમાં જ પરિણમ્યો. દુર્યોધનના કહેવા પ્રમાણે દુર્વાસા પોતાના 10,000 શિષ્યો સાથે યુધિષ્ઠિરને ત્યાં આવ્યા છે. તેમને કહે છે કે અમે ભૂખ્યા છીએ, તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છીએ. યુધિષ્ઠિર તેમને ગંગા સ્નાન કરી આવવાનું કહે છે. બધા ગંગા સ્નાન કરવા જાય છે. તેમના ગયા બાદ પાંડવો ચિંતા અતુર બને છે, કેમ કે આજે દ્રૌપદીએ ભોજન કરી લીધું છે. તેથી અક્ષય પાત્રમાંથી કંઈ મળે તેમ નથી. પાંડવો અને દ્રૌપદી ચિંતા અતુર બન્યા છે. 10,000 બ્રાહ્મણોને જમાડવા કેવી રીતે? તેમને કોઈ ઉપાય જડતો નથી. દ્રૌપદીનું હૃદય ભરાઈ ગયું છે. જો ભોજન નહીં મળે તો દુર્વાસા મારા પાંડવોને શ્રાપ આપશે. દુર્વાસા બહુ ક્રોધી છે. દ્રૌપદી દ્વારકાનાથને યાદ કરે છે. તે શ્રી કૃષ્ણને પોકારે છે, હે નાથ, આજે અમે ખરા સંકટમાં આવી પડ્યા છીએ. આજ દિન સુધી તમે અમારી અનેક વખત લાજ રાખી છે. આજે પણ અમારી લાજ રાખો. જગતમાં અમારી લાજ જશે તો તમારી હાંસી થશે. શ્રી કૃષ્ણે દ્રૌપદીની આર્તવાણી સાંભળી છે. તેઓ દ્રૌપદી પાસે આવા તૈયાર થયા છે જ્યાં વૃક્ષમણી તેમને મેવો આરોગી જવાની કહે છે. ભગવાનને મેવો છોડી દ્રૌપદીની ઝૂંપડીમાં પહોંચી ગયા છે. દ્રૌપદી પ્રાર્થનામાં તન્મય થાય છે. ભગવાન આવી દ્રૌપદીને કહે છે કે આંખો ઉઘાડ, મને ખૂબ જ ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપ. દ્રૌપદી હાથ જોડી દીન બંધથી બોલી કે નાથ, ઘરમાં કંઈ ખાવાનું નથી. 10,000 બ્રાહ્મણો સાથે દુર્વાસા મુનિ આવ્યા છે. તેમને જમાડવાના છે, તેથી તમે વ્યવસ્થા કરો.
ભગવાન કહે દ્રૌપદી પહેલા તું મારી વ્યવસ્થા કર, મને ખૂબ જ ભૂખ લાગી છે, તો ભોજન કરતા પહેલા કંઈક મારા માટે રાખે છે તે જલ્દીથી લાવ. દ્રૌપદી કહે છે કે નાથ, આજે હું ભૂલી ગઈ છું, તમારા માટે કંઈક રાખ્યું જ નથી. ભગવાને કહ્યું તું મને અક્ષય પાત્ર બતાવો, તેમાં જરૂર કંઈક હશે. દ્રૌપદીએ અક્ષય પાત્ર શ્રી કૃષ્ણના હાથમાં આપ્યું. શ્રી કૃષ્ણે પ્રેમ યોગથી તેમાં ભાજીના પાન ઉત્પન્ન કરી પોતે તે આરોગે છે. પછી કહે છે કે આજે જગતના બધા જીવોને તૃપ્તિ થાઓ. આજે શ્રી કૃષ્ણ દુર્વાસા અને તેમના બ્રાહ્મણો બધાને આજીર્ણ થયું છે, બધાને તૃપ્તિના ઓડકાર આવે છે. પ્રભુ જમ્યા એટલે બધા બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા. પરમાત્માને 1000 વાર મનાવવા પડે છે, ત્યારે કોઈક દિવસ તે આરોગે છે. કનૈયાને રોજ જમાડો. કનૈયો કોઈ વખત થોડો આરોગશે તો તમારો બેડો પાર થઈ જશે. પાંચ તો લોકો કેવી રીતે જમાડે ખબર છે? ના ભાઈ, કેમ જમાડે? ઘરે નવનચક મંદિર હોય, મંદિરમાં નવનચક વાટકી હોય, એમાં 4 હાકરિયા મેલે. હાકરિયા આજ હવારે મેલે તો કાલ હવારે લે. લગે એ પડ્યા રે પાછા. પોતે જ્યાં ખાવું હોય તો ક્યાં થાળીમાં ડાઘો છે, રોટલી કાચી છે, શાકમાં મરચા વધારે છે, તો પેલા ઠાકોરજી તો એકલા હાકરી ખવડાવે, એકલી ખોટ ખવડાવે, ગળી નહીં જાય હે? ત્યારે જ આપણે ભગવાનને ભોગ લગાવીએ ફરતું જમાડીએ. કેમ કે જો તમને એક ના ભાવતું હોય તો ભગવાનને કેવી રીતે ભાવે? આપણે નાખું ખાઈએ છીએ ને. સવારે ઘઉંની રોટલી, હોજે બાજરીના રોટલા, ને 2 માંથી મેળ ના આવે એકલો દૂધ પીને હોઈ જાય. બધા નાખું ખાય તો ભગવાનને ચમ એક ને એક જમાડો છો? તો ભગવાનને ભાવથી પ્રેમથી જમાડવા જોઈએ કે ભગવાન મારા છે ને હું ભગવાનનો છું. તો તમારો બેડો પાર થઈ જશે. પરમાત્મા થોડો આરોગશે તો જગતને જમાડ્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. આજે પ્રભુએ આ ભાજીનું એક પાન પ્રેમથી આરોગી સર્વ જીવોની તૃપ્તિ કરી છે. શ્રી કૃષ્ણ ભીમને દુર્વાસાને તેડવા મોકલે છે, ત્યારે બધા બ્રાહ્મણો તૃપ્તિના ઓડકાર ખાય છે અને જમવા આવવાને ના પાડે છે. દુર્વાસા સમજી જાય છે કે આ કામ કોઈનું નહીં પણ શ્રી કૃષ્ણનું જ લાગે છે. તેઓ ભીમને પૂછે છે કે દ્વારકાથી કૃષ્ણ તો નથી આવ્યા ને? તેમ જણાવે છે. શ્રી કૃષ્ણ દ્રૌપદી સાથે વાતો કરે છે. દુર્વાસા કહે છે તમારા ધર્મ પાલન, સદાચાર, સંયમ અને કૃષ્ણ પ્રેમને જોઈ અમને વગર ભોગને તૃપ્તિ થઈ છે. તેમણે આશીર્વાદ આપ્યો, તમારો જય થશે. મોટા ભાઈ સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ આપવાને મળ્યા. આ છે મારા દ્વારકાનાથની અનહદ કૃપા. આમ શ્રી કૃષ્ણના અનેક પ્રસંગ વર્ણવીએ. અર્જુન રડે છે. માતા કુંતાજી શ્રી કૃષ્ણ સ્વધામ ગમન ગયા આ સમાચાર જાણી ખૂબ જ દુઃખી થાય. તેણે પોતાના મનને શ્રી કૃષ્ણની એકાકી ભક્તિમાં સ્થિર કર્યું અને નિશ્ચિત થઈ પોતાના શરીરને ઢાળી દીધો.